નમસ્કાર. જો ટીએટી પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય તો પ્રેપોઝિશન ઓફ ડિગ્રી તમારા માટે એકદમ મહત્વનો વિષય છે. હવે ઘણા લોકોને આ ટોપિક થોડો અઘરો લાગતો હોય છે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજના આ વિશ્લેષણમાં આપણે એને એટલો સરળ બનાવી દઈશું ને કે પરીક્ષામાં પૂરા માર્ક્સ પાક્કા સમજો. તો ચાલો આ ગૂંચવણને સાથે મળીને ઉકેલીએ. તો આજના આ સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે પ્રેપોઝિશન્સ ઓફ ડિગ્રીનો અર્થ સમજીશું. પછી એક બહુ જ મજેદાર 2 એક્સિસ ફ્રેમવર્ક જોઈશું, જે ખરેખર આખા વિષયની ચાવી છે. પછી આપણે પહેલી એક્સિસ એટલે કે લેવલ અને બીજી એક્સિસ એટલે કે બાઉન્ડ્રીને ઊંડાણપૂર્વક સમજીશું. અને છેલ્લે પરીક્ષા માટેની ખાસ સ્ટ્રેટેજી અને થોડા પ્રશ્નો સાથે એક નાનકડી ટેસ્ટ પણ લઈશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ પ્રેપોઝિશન ઓફ ડિગ્રી આખરે છે શું? જુઓ, પ્રપોઝિશન ઓફ ડિગ્રી એટલે એક એવો શબ્દ જે કોઈ વસ્તુની માત્રા, એનું પ્રમાણ કે એનું સ્તર બતાવે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ કેટલું છે એ સવાલનો જવાબ આપે છે. દાખલા તરીકે આપણે કહીએ કે ધ વોટર ઇઝ અબવ માય નીઝ, તો આ વાક્યમાં અબવ શું બતાવે છે? પાણીનું સ્તર. એ ખાલી ક્યાં છે એ નથી કહેતું, પણ કેટલું ઊંચું છે એ સ્પષ્ટ કરે છે. અને હવે આવે છે આ આખા વિશ્લેષણનો સૌથી રસપ્રદ ભાગ. એક એવું સિમ્પલ વિઝ્યુઅલ મોડેલ જે આગળની બધી જ વાતને સમજવાની એકદમ સરળ ચાવી બની જશે. અહીંયા બસ આ 2 એક્સિસ પર ધ્યાન આપવાનું છે. પહેલી છે લેવલ એક્સિસ, જે થર્મોમીટરની જેમ ઉપર નીચે સ્તર માપે છે. અને બીજી છે બાઉન્ડ્રી એક્સિસ, જે કોઈ બોક્સની જેમ એક મર્યાદા કે સીમા બતાવે છે. બસ આ 2 એક્સિસ સમજાઈ ગઈ તો સમજો આખો વિષય એકદમ સહેલો થઈ જશે. ચાલો તો સૌથી પહેલાં આપણી પહેલી એક્સિસને બરાબર સમજીએ, એટલે કે એવા પ્રેપોઝિશન્સ જે ઊભા સ્કેલ પર માપણી કરે છે. તો જ્યારે પણ કોઈ વસ્તુનું સ્તર, જેમ કે તાપમાન, પાણીનું લેવલ કે પછી પરીક્ષાના માર્ક્સ, કોઈ એક પોઈન્ટથી ઉપર હોય ત્યારે આપણે અબવ વાપરીએ છીએ. જેમ કે ધ ટેમ્પરેચર ઇઝ અબવ 40 ડિગ્રી સેલ્સિયસ. અહીં 40 ડિગ્રી સેલ્સિયસ શું છે? એ આપણી લેવલ એક્સિસ પરનું એક પોઈન્ટ છે. અને હા, અબવનું બરાબર ઊંધું એટલે બિલો. જ્યારે કોઈ સ્તર, કોઈ માપ કે કોઈ રકમ એક ચોક્કસ બિંદુથી નીચે હોય, જેમ કે ધ ટેમ્પરેચર ઇઝ બિલો 0, ત્યારે બિલોનો ઉપયોગ થાય. આ બંને આપણી લેવલ એક્સિસ પર કામ કરે છે. એક ઉપર, એક નીચે. સિમ્પલ. સરસ. ચાલો હવે આપણી બીજી એક્સિસ પર જઈએ, જે મર્યાદા, ક્ષમતા અને નિયંત્રણ જેવા ખ્યાલોને સમજાવતા પ્રેપોઝિશન્સ પર ફોકસ કરે છે. જ્યારે કોઈ વસ્તુ કોઈ મર્યાદાની બહાર નીકળી જાય, પછી એ ક્ષમતા હોય, સમજ હોય કે પછી સહનશક્તિ, ત્યારે આપણે બિયોન્ડ વાપરીએ છીએ. જેમ કે ધ વર્ક ઇઝ બિયોન્ડ માય એબિલિટી. આનો મતલબ શું થયો? કે અહીં ક્ષમતા એક બાઉન્ડ્રી હતી, જેને આ કામ પાર કરી ગયું છે. હવે બિયોન્ડનું વિરોધી શું? વિધિન. જ્યારે કોઈ કામ કોઈ ચોક્કસ મર્યાદાની અંદર રહીને જ કરવાનું હોય, જેમ કે સમય, બજેટ કે નિયમ, ત્યારે વિધિન આવે. ઉદાહરણ તરીકે ફિનિશ ધ વર્ક વિધિન 2 hours. અહીં 2 કલાકે એક બાઉન્ડ્રી છે, એક બોક્સ છે જેની અંદર જ કામ પૂરું કરવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. અંડરનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈ એકદમ કડક નિયમ કે નિશ્ચિત મર્યાદા હોય, જેમ કે ચિલ્ડ્રન અંડર 10 years કેન નોટ એન્ટર. અહીં જુઓ, 10 વર્ષ એ કોઈ તાપમાન જેવો ઉપર નીચે જતો સ્કેલ નથી, પણ એક કડક લાઇન છે, એક નિયમ છે. આ જ કારણ છે કે તે આપણી બાઉન્ડ્રી એક્સિસ પર આવે છે, લેવલ પર નહીં. ચાલો તો હવે આ ફ્રેમવર્કને ટીએટી પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ અને સમજીએ કે આ બધું જ જ્ઞાન આપણને સારા માર્ક્સ કેવી રીતે અપાવી શકે છે. પરીક્ષામાં બિલો અને અંડર વચ્ચે પસંદગી કરવાનો પ્રશ્ન આવે જ છે, એવું માનીને ચાલો. તો યાદ રાખવાનો સિમ્પલ નિયમ શું છે? જો કોઈ સ્કેલ હોય, જેમ કે થર્મોમીટર, જેના પર ઉપર નીચે માપી શકાય, તો બિલો વાપરો. પણ જો કોઈ કડક નિયમ, કોઈ કાયદો કે સીમા હોય, જેમ કે ઉંમરની મર્યાદા, તો હંમેશા અંડર જ આવે. એક છે લેવલ અને બીજું છે લિમિટ. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો પહેલો સવાલ જોઈએ. ધ ટેમ્પરેચર ઇઝ -0. વિચારો, અહીં તાપમાનની વાત છે, તો કઈ એક્સેસ મગજમાં હોવી જોઈએ? લેવલ એક્સેસ. એકદમ સાચું. જવાબ છે બી બિલો. કારણ કે તાપમાન એક સ્કેલ પર મપાય છે, જે આપણી લેવલ એક્સિસ છે.
અને 0 એ સ્કેલ પરનું એક બિંદુ છે. બીજો પ્રશ્ન, ધીસ વર્ક ઇઝ ડેશ માય કેપેસિટી. અહીં કેપેસિટી એટલે કે ક્ષમતાની વાત છે, તો હવે મર્યાદા અને સીમા વિશે વિચારવું પડશે. અહીં સાચો જવાબ છે એ બિયોન્ડ. કેમ? કારણ કે ક્ષમતા એક બાઉન્ડ્રી છે અને જ્યારે કામ ક્ષમતાની બહાર હોય ત્યારે એ બાઉન્ડ્રીને તોડીને બહાર જતું રહે છે, એટલે કે બિયોન્ડ. અને આપણો છેલ્લો પ્રેક્ટિસ પ્રશ્ન, કમ્પ્લીટ ધ વર્ક ડેશ 2 days. 2 દિવસની સમય મર્યાદા છે, તો કયો પ્રેપોઝિશન સૌથી યોગ્ય રહેશે? સાચું જવાબ છે બી, વિધિન. કારણ કે 2 દિવસે શું છે? એક સમયની બાઉન્ડ્રી છે, એક બોક્સ છે જેની અંદર જ કામ પૂરું કરવાનું છે. આ ઉદાહરણ બાઉન્ડ્રી એક્સેસનો ખ્યાલ એકદમ સ્પષ્ટ કરી દે છે. અને આ રહી આપણી ફાઇનલ ચીટ શીટ. અબાવ અને બિલો લેવલ માટે અને વિધિન, બિયોન્ડ અને અંડર બાઉન્ડ્રી માટે. પરીક્ષા પહેલાં ઝડપથી રિવિઝન કરવા માટે આ એકદમ પરફેક્ટ ટૂલ છે. આટલી સમજ હશે તો ટેટમાં પાક્કા માર્ક્સ મળી જ જશે. અને અંતે જતાં જતાં એક સવાલ, આ જે લેવલ અને બાઉન્ડ્રીનો આઈડિયા આપણે સમજ્યા, શું એ વ્યાકરણના બીજા કોઈ નિયમોને સમજવામાં પણ મદદ કરી શકે છે? આના પર જરૂરથી વિચારજો. આજના માટે આટલું જ. ફરી મળીશું